આપણા રોહી મેડમ હજી સુધેલા છે ને સ્ટાઇલ તો જુઓ, એક પગ ક્યાં ને બીજો પગ ક્યાં. મેડમ બરાબર ઊંઘમાં છે. તો ફાઇનલી મેડમ ઉઠી ગયા છે અને રૂહી માટે બની રહ્યું છે દૂધ. અને આ બાજુ આજે તો નાસ્તો પણ આવી ગયો છે, ઢોકળા અને ખમણ સવારમાં. અને લગ્ન ટાઈમ છે, ઘરમાં મહેમાન પણ આવ્યા છે. તો ચાલો મેં પણ કરી લઉં આજે નાસ્તો. નાસ્તો કરીને હું લઈને બેઠી છું ગુવાર સિંગ. જો કાલે અટવાડા તો સમારી દઈએ અને પછી શાક બનાવી દઈએ. તને બી બહુ જોઈએ. હા દીદી તું પહેલા, રૂહી પહેલા, પછી આપું. હા એને એમ જ જોઈએ. લાવ આપ કેક. એમ તો છે ને ભાઈ લોકોને એનિવર્સરી કાલે હતી, પણ કાલે ડીજે નાઇટ હતી ને તો રહી ગયેલું દોડધામમાં. આજે કેક કટ કરી લઈએ. 3 કેન્ડલ જ છે, 3 વર્ષ થયા છે એટલે પરફેક્ટ કેન્ડલ પણ આપી છે. બસ અને બુક માર. હેપી એનિવર્સરી. હવે એનિવર્સરી વાસી વાસી. ફોટા પાડો ને તમે ફોટા. આમાં પડે જ ને. ચાલ બેસી જા તમે. આ ફોટા પડે એનાથી. પહેલા તો એકબીજાને ખવડાવો. ખાઈ જાઓ, ખાઈ જાઓ. તું બી ખવડાવી દે. આવી ગયું. અરે વાહ, અરે વાહ. પેન્ડલ મારતા આવડી ગયું, ચલાવતા આવડી ગયું એને. ચલો જમીલી. આજે છે ગુવાર સિંગનું શાક અને રોટલી. આજે લગ્નમાં નથી ખાવાની એટલે જમીને જ જાઉં. શાક રોટલી પછી દાળ ભાત પણ ખાઈ લીધા. મસ્ત પેટ ભરાઈ ગયું. મજૂરો ગચાયેલા કામ કરવા. જાણે પગદંડી કહેવાય ગાઈસ. અને હું હવે જમી લીધું છે, તૈયાર થઈ જઈએ. હેલો એવરીવન. આજે તો બધાને ગુડ મોર્નિંગ પણ નહીં કીધું, હવે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. તો હેલો ગુડ આફ્ટરનૂન. અને બધા જતા રહ્યા છે, મેં અને ભાઈ બાકી છે કેમ કે અમે રેડી નહોતા થયા એટલે બધાને મોકલી આપ્યા. તો હવે રેડી થઈ ગયા છે ફાઇનલી અને હવે જઈ રહ્યા છે લગ્નમાં. આજે લગ્ન છે. અરે બુટ્ટી પહેરવાની તો રહી જ ગઈ, લઈ આવું. કાલે બી જલ્દીમાં રહી ગયેલી. એમ જ બુટ્ટી પહેર્યા વગર જઈ આવી માંડવામાં. આ રહી બુટ્ટી ગાઈસ. ઝુમકા કેવા છે ગાઈસ? ઝુમકા મારા. કેવા છે?
તો હવે ફાઇનલી રેડી થઈ ગયા છે. તો ફાઇનલી આવી ગયા છે લગ્નવાળા ઘરે અને ચહલ પહલ ચાલુ થઈ ગઈ છે કેમ કે ચાન આવી પહોંચી છે ઘરે. અને હાજી આ છે દુલ્હનનું ઘર અને દુલ્હન પણ રેડી છે દુલ્હા રાજાના સ્વાગત માટે. તો એક નાનકડી ઝલક તમને બતાવી દઉં. ઓ વાવ, કેટલા મસ્ત દેખાય છે. જો ગાઈસ આપણી દુલ્હન છે ને મસ્ત. અને અહીંયા એટલા મસ્ત ગાયક ને ગાયિકા આવ્યા છે ને મસ્ત સોંગ ગાઈ રહ્યા છે. હમણાં સુધી જેટલા સાંભળ્યા છે એના બેસ્ટ મને આ લાગ્યું. સારો અવાજ છે, મજા આવી ગઈ સાંભળવાની. ચાલો ત્યારે લગ્ન પૂરા કરીને અમે નીકળી ગયા છે પાછા ઘર બાજુ. હાય કર તો. બે જણા થઈને નહીં પકડાય જો. પકડો. તો ગાઈસ આવી ગયા છે પાછા ઘરે લગ્નમાંથી. અને મને તો પાછી ભૂખ લાગી કેમ કે મેં ત્યાં નહોતું ખાધેલું. થોડું મેડિકલ રીઝન છે મારું એના લીધે. અને સવારે ખાઈને ગયેલી હતી તે કેટલા વાગે ખબર, 9-10 વાગ્યાનું ખાધું હતું. હવે વાગી ગયા છે 5, એટલે હવે પાછી ભૂખ લાગી છે. શોધીએ કંઈ. અને બસ એમ જ બહાર આવી છું થોડું વાડીમાં ફરવા માટે. કેમ કે હવે કેવું થાય, હવે સુરત જઈશું એટલે ઘરમાં કામ હોય તો બહાર જવાનું. આવું મસ્ત ખુલ્લામાં ફરવાનું તો મળતું જ નહીં. ગાર્ડનમાં જવું પડે હરિયાળી જોવા માટે. તો મને છે ને બહુ જ ગમે છે. મને બી બહુ શોખ છે. મેં ત્યાં બહુ બધું રોપ્યું હતું, રીંગણ, ટામેટાં, મરચાં, એટલું બધું રોપેલું હતું ને કુંડામાં. પણ હવે દિવાળી વેકેશનમાં ઘરે આવ્યા ને એટલે બધું મરી ગયું હશે. કેમ કે 21 દિવસ સુધી પાણી નહીં મળે એટલે મરી જ ગયું હશે. ત્યારે પેટ પૂજા કરી લઈએ, ભૂખ લાગેલી છે જોરદાર. આજે મમ્મીએ ગુવાર સિંગનું શાક બનાવેલું હતું. સવારે જોઈ લીધું હશે તમે. પાછું સેકન્ડ રાઉન્ડ ચાલુ. ગાઈસ વાગી ગયા છે રાતના 1 અને હું આવી છું કિચનમાં. મને છે ને ભૂખ લાગેલી છે, એડિટિંગ કરતી હતી અને ભૂખ લાગેલી છે. બધા સૂઈ ગયેલા છે એટલે હું થોડું ધીમે ધીમે બોલી રહી છું એટલે અવાજ થોડો સ્લો આવશે. કંઈ શોધું છું, ભૂખ લાગેલી છે. કંઈ મળ્યું છે. આજે લગ્ન હતા ને તો લગ્નની મીઠાઈ જલેબી ખાઈ લઈએ. ઓકે ગાઈસ, જલેબી ખાઈ લીધી છે. થોડું પેટ ભરાઈ ગયું. મેગી એમ તો રાખી મૂકતા હતા પણ પતી ગઈ છે. 2 દિવસથી મેં જ ખા કરતી હતી એટલે હવે તો પૂરી કરી નાખી છે. ચાલો પાણી પીએ અને સૂઈએ. ચાલો બ્લોગને એન્ડ કરું છું. મળીએ કાલે નવા બ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. બાય ગાઈસ.
રૂહી સુવડાવે છે